કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખમા ગણી. તો મારા નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આજે હું ઘરે છું. આજે રવિવારની રજા છે, મતલબ કે રજા છે, પણ બાળકો આજે ઘરે યશસ્વીની બી રજા હોય તો એક દિવસ એ બી ઘરે રહી લે, એટલા માટે હું ઘરે છું. તો આજે ઘરે થોડું કામ હતું સાફ સફાઈનું, તો એ પતાવી દીધું છે. એ કમ્પ્લીટ કરી અને પછી હું બેઠી છું ગૌ સાફ કરવા. અને મારી જોડે છે બાપુ. બાપુ ખમાગણી બોલના બેટા, कैसे हो आप सब? आप क्या करने इधर बैठे हो? क्या करने बैठा तू इधर? તો તમે જોઈ શકો છો, तू मेरे पास आ जा, मेरे पास आएगा, मम्मा के पास आ जाओ. कैमरा मैन યશસ્વી કેમેરો લઈને વિડીયો ઉતારે છે. તો આજે ઘરનું કામ કરતાં કરતાં બહુ જ લેટ થઈ ગઈ હતી. મતલબ કે ઘઉંનું થોડું કામ કરીને પછી હું જે આજે સફાઈનું કામ કાઢ્યું હતું તે બી મતલબ કે સામાન સાંજે મેં જમાડ્યું. એ જમાડતા જ મતલબ કે મારે 8 વાગી ગયા હતા. 8 વાગ્યા પછી મેં મમ્મીએ શાક બનાવી દીધું હતું અને લોટ બી બાંધી દીધો હતો. તો મેં રોટલી થોડી બનાવીને મારે નાહવાનું બાકી હતું. આજે કામ આખો દિવસ મતલબ સાફ સફાઈનું ને કામ જ રહ્યું છે. તો મતલબ કે નાહવા ગઈ, નહીને આવીને પછી થોડી રોટલી બાકી હતી તે મેં બનાવી અને જમી. અને હાલ હું હવે 10ની ઉપર થઈ ગયો છે ટાઈમ, રાતનો ટાઈમ છે. તો હવે હું રૂમમાં આવી છું અને મારા આવતા પહેલાં બાપુ બી સૂઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો હવે હું બી સૂવાની તૈયારી કરું છું. તો કારણ કે યશસ્વીની કાલથી એક્ઝામ ચાલુ થાય છે, તો સવારે વહેલું ઉઠવાનું છે અને મારે બી શોપ પર જવાનું છે. મતલબ કે શોપ પર જવાનું હોય છે, તો કાલે વહેલું ઉઠવાનું છે. તો હું બી હવે સૂઈ જાઉં ફટાફટ. તો ગુડ નાઇટ. અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.